નમસ્કાર દોસ્તો, હું દર્શન રાવલ. વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ભાવનગર ખાતે આગામી સમયમાં કોન્સ્ટેબલ મોક ટેસ્ટ રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યા છે. કોન્સ્ટેબલની એક્ઝામ અંદાજિત એવું કહે છે કે જૂન મહિનાની અંદર લેવામાં આવશે. તો એના માટે વિદ્યાર્થીઓ ખૂબ સરસ રીતે પ્રિપેર થઈ જાય. ખૂબ તમે લોકોએ વાંચ્યું હશે, ખૂબ રિવિઝન કર્યું હશે, પરંતુ જ્યાં સુધી મૂલ્યાંકન ન થાય ત્યાં સુધી તૈયારીને ધાર ન નીકળે. કેટલીક વાર એવું બને કે આપણને આવડતું હોય તેમ છતાં પરીક્ષાની અંદર કેટલીક માઇનર મિસ્ટેક્સ કરી નાખીએ અને 2-4 માર્ક્સનો લોસ જાય. એની કરતાં બેટર એ છે કે તમે એકવાર મૂલ્યાંકન કરાવી દો. અને એટલા માટે સહી આપણે ફરી એકવાર આ 10 જેટલી મોક ટેસ્ટ લેવા જઈ રહ્યા છીએ. 10 જેટલી મોક ટેસ્ટ. આની અગાઉ આપણે 10 જેટલી મોક ટેસ્ટ ઓલરેડી લઈ ચૂક્યા અને કોઈ સ્કૂલની અંદર આપણે સરકારી ઢબે સમગ્ર રીતે 10 મોક ટેસ્ટનું આયોજન કરેલું હતું. તો આ વખતે આપણે ક્લાસરૂમની અંદર 10 મોક ટેસ્ટ લઈએ છીએ અને આજે 10 મોક ટેસ્ટ છે 3 કલાક માટે ચાલતી હોય એટલે એનો સમયગાળો રાખેલો છે આપણે 10:30થી લઈ અને 12:30 વાગ્યા સુધીનો ટાઈમ રાખેલો છે. આપણે જે મોક ટેસ્ટ લેતા હોઈએ એની અંદર ખૂબ જ ગુણવત્તા જળવાઈ રહે એના માટે ખૂબ પ્રયાસ હોય છે. અને આ મોક ટેસ્ટ માટેનું પેપર મારા હાથમાં રહેલો છે. આ રેન્ડમલી કોઈ એક પેપર આપણે સિલેક્ટ કર્યો છે જે 10 આપણે મોક ટેસ્ટ લીધેલી હતી એમાંથી, અગાઉ જે આપણે લીધેલી હતી એમાંથી. તો આ પેપર તમે જોઈ શકો, સરકારી પેપર જે રીતે ડિઝાઇન કરવામાં આવે એ પ્રકારે આપણે ડિઝાઇન કરેલું હોય છે. આમાં જે ક્વેશ્ચન્સ પૂછવામાં આવે છે એની અંદર ક્વોલિટી જળવાય એવી અમારી સૌથી પહેલી પ્રાયોરિટી હોય છે. તો જે વિદ્યાર્થી મોક ટેસ્ટની અંદર જોડાશે એમના માટે ખૂબ જ ફાયદો રહેશે. અમને ઘણી બાબતો નવી જાણવા મળશે, આન્સર કી મળવાપાત્ર થાય અને એ જ રીતે એનું એક મેરિટ લિસ્ટ આપણે મૂકતા હોઈએ જેથી કરીને તમને એક અંદાજ પણ આવે એમને કેટલા માર્ક્સ આવે છે. તો દોસ્તો, વધુ કોઈ વિગત તમારે જો જાણવાની હોય તો એકેડમીનો સંપર્ક નંબર ઉપર તમે કોલ કરી અને માહિતી મેળવી શકશો. આ 10 મોક ટેસ્ટ જે શરૂ થાય છે 17 મેથી આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ અને જે છેલ્લી મોક ટેસ્ટ છે એ 9 જૂનના દિવસે રહેલી છે. તો દોસ્તો, મળીએ મોક ટેસ્ટની અંદર અને વધુ વિગત જાણવી હોય તો અહીં આગળ જ એનો નંબર રહેલો છે. થેન્ક યુ વેરી મચ.